જય શ્રી ગોપાલ. દરેક ક્લાયન્ટ મિત્રોને, જે વ્યક્તિના મારે ત્યાં ડીમેટ એકાઉન્ટ છે અથવા તો જે વ્યક્તિ કોઈપણના ડીમેટ એકાઉન્ટમાં આઈપીઓ ભરવા માટે નવા એકાઉન્ટ ખોલાવે છે, તે બધાને થોડીક જનરલ માહિતી આપતી આ એક વિડીયો બનાવું છું. તમે જેવું એકાઉન્ટ ખોલાવો છો, એકાઉન્ટ ખુલી જાય એટલે સૌ પ્રથમ તો એની એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાની, એમાં લોગિનમાં જવાનું, મોબાઈલ નંબર જે આપ્યો હોય એ નાખવાનો, ઓટીપી આવે એટલે નવો પાસવર્ડ બનાવવાનો કે એ પાસવર્ડ બનાવી નાખવાનો, એટલે તમારું એકાઉન્ટ શરૂ થઈ જશે. તમારે જે કાંઈ માહિતી જોતી છે, ડીમેટ નંબર છે, તમારો જે કયો મોબાઈલ છે, મેલ છે, એ તમારી એપ્લિકેશનમાં નીચે ઓપ્શન આપેલા છે, હોમ ને, પોર્ટફોલિયો ને, ઓર્ડર ને, એમાં જમણી સાઈડ છેલ્લે એકાઉન્ટ લખેલું છે, ત્યાં ક્લિક કરશો અને એ ઉપર જમણી સાઈડ તમારું ટૂંકું નામ આપેલું છે. તો ત્યાં ક્લિક કરો એટલે તમને આખી પ્રોફાઇલના ડેટા ખુલશે. એમાં ડીમેટ ડિટેલ હશે, પર્સનલ ડિટેલ હશે, ડીડીપીઆઈ ડિટેલ હશે. આ બધું એકવાર આપણે ચેક કરી લેવાનું. એની અંદરથી જ એના રાઇટ્સ બધા થતા હોય છે. કોઈ બેંક ચેન્જ કરવી, કોઈ મોબાઈલ નંબર ચેન્જ કરવો, મેલ આઈડી ચેન્જ કરવું, અને ખાસ જે વ્યક્તિએ જે મોબાઈલ અને મેલ આઈડી આપેલા હોય એ બંધ કરો ને તે પહેલાં તમારે એન્જલની અંદર એ ચેન્જ કરાવી લેવા જરૂરી છે. કારણ કે એકવાર બંધ થયા પછી એની જ્યારે પ્રોસેસ કરવાની આવે ને ત્યારે એ પ્રોસેસ થોડીક અઘરી હોય, જેમાં તમારે એક વિડીયો બનાવીને એન્જલને આપવો પડે. ત્યારબાદ જ એન્જલ આપણો મોબાઈલ નંબરને મેલ આઈડીની ચેન્જ કરતી હોય છે. કારણ કે એમાં પણ ઘણું બધી માહિતી છુપાયેલી હોય છે. કોમ્યુનિકેશન ડિટેલ એટલે મેન. હવે માની લો કે તમારા કરોડ રૂપિયાના શેર છે, તમને તમારા વેરીફાઈ વગર જો કોઈને મળી જતા હોય તો એક અયોગ્ય વસ્તુ થઈ ને. એટલે તમારા રાઇટ્સ હશે ત્યારે જ તમારી કોમ્યુનિકેશન ડિટેલ ફરશે, એ પહેલાં ડિટેલ ફરશે નહીં. એટલે ખાસ આ બાબત ધ્યાનમાં લો. બીજી મહત્ત્વની બાબત કે આઈપીઓ એપ્લાય કરતી વખતે તમારે લોટ સંખ્યા નાખી નીચે એન્ટર યુપીઆઈ લખેલું છે, ત્યાં યુપીઆઈ હવે ફરજિયાત નાખવાનું, ખાનું ખાલી આવે છે એ નાખવાની. નીચે વેરીફાઈ યુપીઆઈ કરવાની, તો જ નીચે એપ્લાય આઈપીઓ આવશે, નહીંતર આવશે નહીં. આ બીજી મહત્ત્વની બાબત. ત્રીજું, તમારું ફંડ બ્લોક થઈ ગયું એટલે તમારો આઈપીઓ ભરાઈ ગયો છે, પછી તમને એપ્લિકેશનમાં રિજેક્ટ બતાવે, જે બતાવે તે એને કાંઈ લેવા દેવા નથી. તમારા પૈસા બ્લોક હોવા જોઈએ. રિફંડ થઈ ગયા તો તમારો આઈપીઓ નથી ભરાણો. બેંકમાંથી જ એરર આવે છે તો નથી ભરાણો. અને બેંકનો જે ઇસ્યુ હશે એ આપણને ખબર નહીં પડે, કારણ કે બ્રોકિંગ હાઉસ અને બેન્કિંગ એ ડિપાર્ટમેન્ટ આખા અલગ છે. અને આઈપીઓની અંદર ખાલી બિડિંગનું કામ એન્જલ કંપની કરતી હોય કે જે કોઈ બ્રોકિંગ હાઉસ કરતી હોય, પણ એના મેન્ડેટનું અને મેન્ડેટ છૂટું કરવાનું કામ હંમેશા બેંક કરતી હોય છે. એટલે ક્યારેય પણ તમારા પૈસા છૂટા ન થયા હોય તો તમારે 1 થી 2 દિવસની અંદર બેંકમાં સંપર્ક કરવો, એનો કોઈ કસ્ટમર કેર નંબર લેવો, અથવા એમાં એ મેસેજ કરવાનું કહેતો હોય તો મેસેજ કરી દેવા, કે જેથી કરીને તમારા પૈસા છે એ બ્લોક થઈ જાય. હવે આઈપીઓ લાગ્યો છે તો દરેક વ્યક્તિને આઈપીઓ જ્યારે લાગે એની એક સિસ્ટમ હોય. તમારો સ્ટોક સીધો ડીપીમાં છે. ડીપી એટલે આપણું સીડીએસએલમાં છે. એન્જલ છે એ સીડીએસએલમાં ડીપી ધરાવે છે. તો સીડીએસએલ કંપની જ્યારે એન્જલ કંપનીને ફાઇલ મોકલે છે, એની ફાઇલ ચડે છે ત્યારે તમારામાં પોર્ટફોલિયો બતાવે છે. એટલે ઘણીવાર ગણાઈને 8:30 માલ બતાવે, તો ક્યારેક કોઈક લેટ 9 વાગે બતાવે, ક્યારેક 9:15 બતાવે. એ બધું જ આપણે એક્સેપ્ટ કરવું પડશે, કારણ કે સીડીએસએલ ફાઇલ મોકલશે તો જ ચડશે. અને એન્જલના ડીમેટ સંખ્યા બહુ વધારે હોવાથી એની ફાઇલ મોટી હોય, એટલે થોડીક રાહ જોવાની. અને આઈપીઓ વેચવા માટેનો જે લિમિટ મૂકવા માટેનો સમય બને ત્યાં સુધી 9:15 થી 9:44 સુધીમાં મૂકી દેવાનો. અને લિમિટથી મૂકવાનો છે ઓર્ડર, માર્કેટથી નહીં, નહીંતર તમારો સોદો છે એની રિજેક્ટ થશે. આ એક ખાસ ધ્યાન રાખજો. હવે આઈપીઓ કે કોઈ પણ શેર તમે જ્યારે વેચો છો ત્યારે ખાસ મહત્ત્વની સૂચના, તમને ઓર્ડરમાં જઈને પોઝિશનમાં માઇનસ ક્વોન્ટિટી બતાવશે. 5 શેર વેચ્યા તો 5 માઇનસ. એનો મતલબ એવો નથી કે તમારી માથે લાગી ગયા છે. તમારી પાસે પડ્યા છે ને તમે વેચ્યા છે તો યોગ્ય છે, પણ પડ્યા નથી ને 25 શેર વેચ્યા છે ને -25 બતાવે છે તો તમારી ફરજિયાત લેવા પડશે, નહીંતર એનું ઓપ્શન જશે અને પેનલ્ટી લાગશે. આ એક બાબત ધ્યાનમાં લેજો. એસએમઈ આઈપીઓ જ્યારે વેચો છો ત્યારે માની લો 1200નો લોટ હોય કે 1500નો લોટ હોય, તમારે ક્વોન્ટિટીમાં 1200 કે 1500 નાખવાનું નથી. તમારે માત્ર ને માત્ર નાખવાનું છે એક જ. એક નાખશો ને એના આધારે આખો લોટ જ સેલ થશે. તો આ પણ એક મહત્ત્વની બાબત છે, એ પણ તમે નોંધ કરી લેજો. તમે આજે જે કાંઈ માલ વેચો છો એનું 80% તમને માર્જિન બતાવશે. તમે ડિલિવરી તરીકે એનો માલ નહીં લઈ શકો, તમે માર્જિનમાં જ લઈ શકશો.
આજે લીધેલા શેર કાલે વેચશો તો તમારા ખાતામાં 0 બેલેન્સ જમા દેખાડશે, પણ 2-3 દિવસ પહેલાં લીધેલા જે શેર છે એ તમે વેચશો તો 80% માર્જિન પ્લસ બતાવશે. બાકીનું બીજા દિવસે જો વર્કિંગ ડે હોય તો, શનિ રવિની રજા હોય કે બીજી કોઈ રજા હોય તો એ સેટલમેન્ટ આવતું નથી. એ પણ ખાસ નોંધ લેજો દરેક વ્યક્તિ. પછી શુક્રવાર આવે, શનિવારે તમે બેલેન્સ જુઓ, કાંઈ પણ આમ તેમ લાગે તો તમારે વેઇટ કરી જાઓ, કારણ કે સેટલમેન્ટ નીકળી ગયું હશે. શનિ રવિના દિવસોમાં સેટલમેન્ટ નહીં આવે તો સોમવારે આવી જશે. અને તમારા એન્જલની અંદર ખાસ આપણે એકાઉન્ટમાં જઈને સ્ટેટમેન્ટ લેઝરની અંદર તમે ચેક કરો એટલે એમાં એન્ટ્રી બતાવે અમાઉન્ટ વિડ્રોલ. હવે માની લો કોઈના 15,000 વિડ્રોલ થયા, બેંકમાં નથી આવ્યા તો ગભરાવાની જરૂર નથી. જ્યારે એનો વર્કિંગ ડે સ્ટાર્ટ થશે ને એટલે આવી જશે, ક્યાંય જશે નહીં. અને તમારા જે કાંઈ ચાર્જિસ કે જે કાંઈ કપાવવાનું હોય એન્જલની અંદર અકાઉન્ટ સ્ટેટમેન્ટમાં આવે છે. હજી ઘણા બધા ઉપર માર્જિનનો ફોટો જોવે, અવેલેબલ માર્જિન ટુ ટ્રેડ, ત્યાં જોઈને ટ્રેડ કરે છે તો ઘણાને વધારે માલ લેવાઈ જાય છે, કારણ કે માર્જિન વધારે પણ બતાવે. ક્યારેક થોડુંક ઓછું માઇનસ હોય તો એના અનેક ગણું માર્જિન માઇનસ બતાવે. તમારે તમારું બેલેન્સ ફરીવાર કહી દઉં છું, અકાઉન્ટમાં જઈ સ્ટેટમેન્ટ લેઝરમાં ચેક કરવાનું. ત્યાં તમારું ક્લોઝિંગ બેલેન્સ 700 રૂપિયા બતાવે અને માર્જિન તમને 3500 બતાવે 5 ગણું, તો તમારે 700 રૂપિયાનો જ માલ લેવાનો છે, માર્જિનમાં નહીં. પછી તમને એમ થશે કે મારા માઇનસ કેમ થઈ ગયા, એ ત્યાં તમે ચેક કરશો એકવાર તો તમને બધી જ માહિતી મળશે. હવે બીજી ઘણી બધી એવી બાબતો છે કે ક્યારેક કોઈને કોલપુટમાં પોઝિશન હોય અને કોલ છે એ ટ્રેડ થતો ન હોય તો અત્યારે મિત્રો મોટા ભાગે એક તો BSE એક્સચેન્જ એની ભંગારમાં ભંગાર પ્રક્રિયા કરતું હોય ને એવું આપણને લાગી રહ્યું છે થોડાક દિવસોના અનુભવના આધારે. કારણ કે બહુ ક્વેરી આવે છે, ઉપરથી જ પ્રોબ્લેમ આવે છે, ઘણીવાર ટ્રેડ થતા નથી. હવે સમજી લો કે તમે ટ્રેડ નાખ્યો એનું કોઈ કન્ફર્મેશન નથી તો આપણને ખબર જ નથી મિત્રો એ ટ્રેડ પેન્ડિંગમાં છે કે રિજેક્શનમાં છે. એને લગતી ઘણા બ્રોકિંગ હાઉસે ઉપર ફરિયાદ પણ કરી છે, પણ સેબી એને કોઈ પણ પ્રકારની એક્સચેન્જની ફરિયાદ ગણતું નથી. ટેકનિકલ એરર મતલબ એમાં કોઈનું કાંઈ ચાલશે નહીં એવું સેબીએ કહી દીધું છે. એટલા માટે આપણે જ તે સતર્ક રહેવાનું, ધ્યાન રાખવાનું. જ્યારે એવી ટેકનિકલ કોઈ પણ એરર હોય ત્યારે બને ત્યાં સુધી ટ્રેડ ઓછા કરવાના થઈ ગયેલા હોય તો એમાં તમે, હું કે કોઈ પણ બ્રોકિંગ હાઉસ કોઈ પણ પ્રકારના કોઈ પ્રતિચાર કરી શકતા નથી. એટલે અહીંયા આપણે વેઇટ જ કરવો પડશે. એ વેઇટ પછી ક્યારેક 15 મિનિટનો હોય, ક્યારેક 10 મિનિટનો હોય, ક્યારેક 25 મિનિટનો હોય, કારણ કે એક્સચેન્જ પણ એની પ્રક્રિયા સુધારવા જ મથતું હોય પણ એનાથી ન સુધરતું હોય એટલે એ પ્રોબ્લેમ આવતો હોય. કારણ કે મને ખબર છે XYZ કંપનીનું નામ નથી આપતો, એ કંપનીની અંદર BSEમાં જ્યારે એક્સચેન્જમાંથી એરર આવી ત્યારે એ કંપનીના 13 કરોડ રૂપિયા એના ક્લાયન્ટોના લાગી ગયા હતા અને કોઈ પણ પ્રકારનું કાંઈ થઈ શકે એમ નથી. કારણ કે એક્સચેન્જ તો કહી દે કે ભાઈ ટેકનિકલ ખામી આવે, વેન્ડરના કારણે અમારે આ થયું છે, એટલે એમાં કોઈ પણ વસ્તુ સેબી પણ એની ઉપર કોઈ ઓલી કરી શકતું નથી. પણ એના માટે સતર્ક આપણે રહેવાનું કે આવી કાંઈ પણ ખામી દર્શાય, ચકડું ફેર્યા કરતો હોય વારે ઘડીએ તો બને ત્યાં સુધી ટ્રેડ જલ્દી નહીં નાખવાનો, ઘડીક રાહ જોવાની. જે છે એ તો છે જ. અને એટલા માટે જ હું તમને એક સલાહ આપું. ઘણા બધા શું કરે છે કે બ્રોકરેજના હિસાબે છે ને એક સાથે 25 લોટ નાખી દે છે. એવું ન કરાય. ખરેખર તમે વિચારો ને તો એ તમને મોંઘું પડે. માની લો 25 લોટ નાખ્યા, તમે ધારણા રાખી કે ઉપર માર્કેટ જાય છે અને માર્કેટ હેઠું આવ્યું, લોસ કેવડો વધશે? એની કરતાં ભલે ને તમે 2 લોટમાં ટ્રેડ નાખો, પ્રોફિટ તો આપણે સીમિત જ લેવાના હોય છે, લોસમાં આપણે છેક સુધી ઊભા રહેવાના હોય છે. એની કરતાં તમે 2 લોટ નાખ્યા, માની લો કે માર્કેટ તમારા કરતાં વિરુદ્ધ હાલ્યું, માઇનસ થયું તો બીજા 2 લોટ લ્યો, હજી માઇનસ થયું તો બીજા 2 લોટ લ્યો, તો એની એવરેજ તમને સારી મળશે. ઓલામાં તો તમને એક સાથે લોસ ઘણો બધો મોટો આવવાની શક્યતા છે. અને મને એટલી ખબર છે, રિપોર્ટ કહે છે કે મોટા ભાગના લોસ કરે છે. અને બાકી આપણને ખબર છે કે આપણે પ્રોફિટ તો થોડોક જ લેવો હોય છે. દિવસના 1500, 2000, 3000 જેની કેપેસિટી પ્રમાણે મળી જતા હોય તો ઓકે જ હોય, રાજી જ હોય. પણ લોસમાં તો કે 50,000 સુધી ઊભું રહેવાનું, 75,000 સુધી ઊભું રહેવાનું. તો એના કરતાં તમે તમારી સિસ્ટમ સુધારો થોડી. એક સાથે 50-25 લોટ નાખવાને બદલે તમે 5 લોટમાં, 2 લોટમાં કામ કરવાનું રાખો. બ્રોકરેજ લાગશે તમને, પણ એની સામે તમારા પૈસા નહીં જાય ને. બ્રોકરેજ તો 20 રૂપિયા લાગવાની છે, કદાચ વધારે 20 લેવાના અને 20 વેચવાના લાગવાના છે. ઓલામાં સીધો જ મોટો લોસ આવવાની શક્યતા રહે છે. એટલા માટે હું તમને સજેસ્ટ કરું છું. બાકી તો તમારી મરજી, તમારે જે કરવું હોય, મને કોઈ ઇસ્યુ નથી. અને જે વ્યક્તિના એકાઉન્ટ ખુલે અને એને કોઈ પણ નવા સેગમેન્ટ એક્ટિવ કરવાનો હોય, જેમ કે MCXમાં કામ કરવાનું, F1માં કામ કરવાનું હોય, તો એ વ્યક્તિએ બને ત્યાં સુધી 500 રૂપિયાના શેર કેમ લઈને ડિલિવરીમાં પડ્યા રહેવા દેવાના અને પછી એની એક્ટિવેશનની પ્રોસેસ કરવાની કે જેથી કરીને થઈ જાય. તો મિત્રો,
કોઈ પણ પ્રકારના બ્રોકિંગ હાઉસમાં કામ કરતા હોય એની જે કાંઈ સિસ્ટમ હોય એનાથી વાકેફ રહ્યો. કોઈ પણ પ્રકારની ટેકનિકલ એરર આવતી હોય તો એ ચેક કરવાનું રાખો. મારા મેસેજીસ જોવાનું રાખો ટેલિગ્રામમાં, કારણ કે એવી એરર આવશે એટલે હું મેસેજ છોડું જ છું. તો તમારે ત્યારે તમારું ટ્રેડિંગ છે એ નવો ઓર્ડર નહીં લેવાનો, બધું ક્લિયર થઈ જાય ત્યારે કરવાનું, જેથી કરીને આપણે મોટા લોસમાંથી બચી શકીએ. આ એક કહેવાય ને મિત્રો વાવાઝોડું છે. વાવાઝોડાને આપણે રોકી તો ન શકીએ, પણ આપણે એનાથી કેમ બચવું એ આપણને ખબર હોય કે આપણે એવી જગ્યાએ સેફ થઈ જઈએ કે જેથી કરીને આપણને એ નડે નહીં. એને નથી રોકી શકવાના. આ એ જ વસ્તુ છે મિત્રો. કોઈ પણ પ્રકારના એપ્લિકેશન હોય એમાં બગ્સ આવવાના, ટેકનિકલ ખામી આવવાની, પણ એમાં આપણે કેમ ઓછામાં ઓછો લોસ જાય એ જોવાનું છે. ઘણી વખત ઘણાને પ્રોફિટ પણ થતો હોય છે, પણ એ બંને આપણું જ રહેશે, પ્રોફિટ હોય કે લોસ. જે ક્લાયન્ટ કામ કરે છે, હું એક ક્લાયન્ટ તરીકે કામ કરું છું તો એ મારે ભોગવવાનો રહેશે. મારે થાય જ છે ઘણીવાર એવું, ટેકનિકલ એરર હોય, મારા ટ્રેડે ઊભા જ હોય છે, ડેલ્ટામાં પણ ઊભો હોય, મારે આપણી એપ્લિકેશનમાં પણ ઊભો હોય, છતાંય એમાં જે છે એ છે તમારું થાય એ જ મારું થવાનું હોય. કોકને પ્રોફિટ આવવાનો હોય, કોકને લોસ આવવાનો હોય. એ એક્સેપ્ટ કરીને જ આપણે ચાલવું પડશે, કારણ કે તમે જુઓ બેન્કિંગમાં એવું જ થાય છે. ઘણી વખત આપણે ટ્રાન્ઝેક્શન કરવા જઈએ તો ફેલ થઈ જાય છે. સમજી લો કે આપણા જ પૈસા આપણે બેંકમાં પડ્યા છે, એટીએમથી ઉપાડવા જઈએ છીએ, એટીએમમાં લખ્યું છે કે ટેમ્પરરી આઉટ ઓફ સર્વિસ, તો શું કરવું પડે છે? આપણે વાટ જ જોવી પડે છે ને. બીજા એટીએમે જવું પડે છે, 10-15 મિનિટનો ટાઈમ થાય, ત્યાં ગયા તો ન્યાય આઉટ ઓફ સર્વિસ છે. ત્રીજા એટીએમે જવું પડે છે, ત્યાં પૈસા નથી. ચોથા એટીએમે જવું પડે છે, રજાઓ હોય કે પૈસા બધા વિડ્રોલ મારી લીધા છે, નથી, તો શું કરવું પડે છે? વાટ જ જોવી પડે, એમાં બીજું કાંઈ હાલે નહીં. તો આ એક્સેપ્ટ કરી થોડુંક ધ્યાન રાખવાનું. બાયબેકનું જોવું હોય તો ગૂગલમાં ખાલી સર્ચ મારવાનું, બાયબેક 2024, એટલે કયા કયા શેરના બાયબેક આવવાના છે એ ખબર પડી જશે. આઈપીઓ કોનું ગ્રે માર્કેટમાં કેટલો ભાવ છે ને એવું તો એક થર્ડ પાર્ટી એપ્લિકેશન છે આઈપીઓ દેખો. એ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એની અંદર તમારે આઈપીઓનું બધું જ તમને જોવા મળશે, કેટલો ભાવ છે, કેટલો પ્રોફિટ ખુલ્યો છે, પછી ટૂંકમાં અત્યારે કેટલો પ્રોફિટમાં ચાલી રહ્યો છે, એ બધી માહિતી તમને એમાંથી મળશે. એની અંદર લિંક પણ છે કે ત્યાં તમે એલોટમેન્ટ આવી ગયો તો ચેક એલોટમેન્ટ કરવાની લિંક પણ છે. ત્યાં ક્લિક કરીને તમારો પાન કાર્ડ નંબર નહીં નાખવાનો હોય, એટલે તમારે ક્યાંયથી લિંક પણ મગાવવાની નહીં રહે. તો આપણે શેર માર્કેટની અંદર જો કામ કરવું જ હોય, એને પ્રોફેશનલ બિઝનેસ તરીકે આપણે કામ કરતા હોઈએ, તો તમારે આ બધી બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. તમારું ડિવિડન્ડ આવે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ, કઈ બેંક તમારી છે રજિસ્ટર એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. નથી તો તમે જે કંપનીના ભાગીદાર છો એનો રજિસ્ટ્રારનો નંબર, એનો ટોલ ફ્રી નંબર, એનો મેલ એ તમારી પાસે હોવા જોઈએ. એ તમારે ગૂગલમાંથી સર્ચ મારી લેવાના, અથવા તમારી પાસે જે કુરિયર કે કાંઈ પણ આવ્યું હોય અથવા મેલ આવ્યો હોય એ કંપનીને લગતો, તો એની અંદર પણ એના મેલ અને મોબાઈલ લખેલા હોય. આ બધી તકેદારી તમારી છે, કારણ કે તમે કંપનીના હિસ્સા લીધા છે અને તમે એના ભાગીદાર કહેવાઓ. ડિવિડન્ડ નથી આવ્યું તો તમારે તમારા રજિસ્ટર નંબરમાંથી એના રજિસ્ટ્રારમાં ફોન કરવો પડે અને તમારે માહિતી આપવી પડે, તો જ એનું સોલ્યુશન આવે, નહીંતર એનું સોલ્યુશન આવે નહીં. બાકી જ્યાં કાંઈ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, ટ્રેડિંગમાં કાંઈ અટવાતું હોય તો તમે મને સ્ક્રીનશોટ મોકલી શકો છો. હું એનો મને ખબર હોય તો તરત જવાબ આપીશ, નહીંતર મારે પણ ઉપર પૂછીને તમને રિપ્લાય કરવો પડે. અને હા, બીજી મિત્રો અગત્યની, તમે મને ફોન કરીને ઘણીવાર એમ કહેતા હો છો ને કે મારો આ ચેક કરજો, તો હું ક્યારેક બહાર હોઉં એટલે મને પછી યાદ ન હોય મિત્રો કે કોનો ફોન આવ્યો ને શું થયું, કારણ કે ઘણા કોલ્સ રોજના એટેમ્પ કરતા હોય. તો એની કરતાં બેસ્ટ છે તમારે તમારો ક્લાયન્ટ કોડ લખી અને માની લો કે એસઆઈપીનું કામ છે તો કે એસઆઈપી માટે મને કોલ કરજો, અથવા એસઆઈપીનું મારે કરવું છે એવો મેસેજ છોડી દો ને તો મને ખબર રહે. કારણ કે હું જેવો બહાર હોઉં, ઓફિસ પહોંચું ને એટલે પહેલું કામ હું એ કરું છું કે જેટલાના વોટ્સઅપ આવ્યા હોય ને એનો હું રિપ્લાય કરવાનો પ્રયત્ન કરું છું. માની લો કે તમારું નામ રહી ગયું છે કંઈક બીજી મગજમારીમાં, તો કલાક, 1.5 કલાક કે 2 કલાકનો સમય જાય એટલે તમારે મને પાછું એક ટોપઅપ મારી દેવાનું, આનું શું, એટલે હું તમને પ્રાયોરિટી બેઝ ઉપર લઉં કે ભાઈ હાલો આ કામ બાકી રહી ગયું છે મારાથી. તો તમે મને ફોનમાં કહો ને એની કરતાં તમે મને મેસેજથી કહેશો ને તો કદાચ મારું એવું માનવું છે કે તમને હું જલ્દી રિપ્લાય આપી શકીશ. કારણ કે ફોનમાં ખબર નહીં રહે કોનો ફોન આવે. ઘણીવાર એવું બને છે, મને ફોન કરીને કીધું હોય કે મારે શેર લેવા છે તો એનું મને લિસ્ટ મોકલજો. હવે મને એ જ ન ખબર હોય કે મારે લિસ્ટ કોને મોકલવાનું, કારણ કે ઘણા બધાના કોલ આવી ગયો એટલે પર્સનલી ખબર રહેતી ન હોય. એની કરતાં તમે વોટ્સઅપમાં એક મેસેજ છોડી દો ને કે મને આ મોકલજો, તો હું બને ત્યાં સુધી તમને તરત મોકલી દઉં છું. તો ક્યારેક કદાચ લેટ થાય તો મને બીજી વાર યાદ કરવાનો પ્રયત્ન કરવાનો. મારે એવું ન હોય કે તમારું કામ નથી કરવું, પણ નજરઅંદાજ થઈ ગયું હોય, ક્યારેક ધ્યાન બારું રહી ગયું હોય તો એ પ્રમાણે તમારું કામ રહી ગયું હોય, કોઈનું એકાઉન્ટ ખોલવાનું બાકી રહી ગયું હોય, એવું પણ બની શકે. તો આ બાબત ધ્યાનમાં રાખજો.
અને મને બને ત્યાં સુધી મેસેજ કરવાનો પ્રયત્ન કરજો. બાકી ન ઓલું હોય તો કોલે કરવાનો, એવું ના નથી પાડતો, પણ આવી બાબત હોય ને કે આ મોકલવાનું છે કે એવું, તો એ બને ત્યાં સુધી વોટ્સઅપમાં જ મેસેજ કરો, જેથી કરીને મને યાદ રહે અને તમારું અને મારું કામ જલ્દી સોર્ટ આઉટ થાય. બસ આ ખાલી માત્ર ને માત્ર આપણા બ્રોકિંગ હાઉસમાં કામ કરવી છે. તો આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ ને કેવા કેવા ઓર્ડરની અંદર કેવું ઓલું આવે છે એ મેં તમને થોડુંક એક્સપ્લેન કર્યું. બાકી તમે બધા ખૂબ જાણકાર જ છો, અવનવી માહિતી મેળવતા રહ્યો છો, અને મને જેમ કાંઈ પણ લાગશે તો ક્યારેક હું શેર કરતો રહીશ. આ ઘણા બધા સમયે એક વિડીયો બનાવ્યો છે, ચોક્કસ બધા સાંભળી લેજો, જોઈ લેજો, જેથી કરીને થોડી ઘણી માહિતી તમને મળી જશે. અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય શ્રી ગોપાલ.